નિમિત્તે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ સામે બેઠેલા ભાઈઓ અને બહેનો, ભીખાભાઈએ સૌથી મોટું એક કામ જે હમણાં જ આ ભાઈ આપણા એન્જિનિયર હતા એમણે કીધું કે જમીન જે ખોદાણનું કામ હતું એ અટકાવ્યું છે. તો એક તો પહેલાં એમને એક સૌથી મોટું કામ સારું એ કર્યું છે કે જમીન ખોદાણ કેટલાક આપણે બધા ખાડા પાડતા જતા હતા એ હવે કદાચ ખાડા આવી ઇન્ડસ્ટ્રીઓ આવવાથી ઓછા થશે અને આ જે કોઈ વેસ્ટમાંથી બેસ્ટ જે કર્યું છે એનો આપણે ઉપયોગ કરી શકીશું. હવે આ જે ઈંટોનો વિષય શું કે મારો બિલ્ડર લાઇનનો બિઝનેસ છે એટલે મને તો અનુભવ છે કે આ જે હેવી વેઇટ મતલબ જે લાલ ઈંટનો જે વેઇટ છે એ થોડો વેઇટ આના કરતાં કદાચ વધારે રહેતો હશે. અચ્છા, તો ફ્લાસ્કનો જે લાઇટ વેઇટવાળું છે એ પણ ભીખાભાઈ એમાં પણ થોડું આગળ તમે વિચારો કે જેથી કરીને સ્ટીલની જે આની જે ડિઝાઇન આવતી હોય છે જે હાઈ રાઇઝ બિલ્ડિંગોની અંદર એ તો સ્ટીલ ઘણું ઓછું વાપરવું પડતું હોય છે અને આના લીધે આના ફાયદા પણ થતા હોય છે. બીજી વસ્તુ જેમ ક્ષારવાળા ઇસ્યુ આમાં રહેતા નથી એટલે અમે પણ હવે આનો જ ઉપયોગ કરી રહ્યા છીએ નવી સાઈડોમાં, કેમ કે હવે લોકોને ઝડપી આનું સોલ્યુશન કે ક્ષાર ના આવે. આપણી જે લાલ ઈંટો છે જે લાલ ઈંટોની અંદર ઝડપી ક્ષાર આવી જતા હોય છે, આની અંદર એટલો ક્ષાર લગભગ નહિવત આવે છે, લગભગ નાના બરાબર છે. તો આપણે બધાએ જે નવા કોઈ મકાન બનાવતા હોઈએ, બિલ્ડર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ મૂકતા હોઈએ તો અને મોદી સાહેબનો જે એન્વાયરમેન્ટ વિશેનો જે એક અભિગમ છે એને પણ આપણે એને અપનાવીએ અને બે વસ્તુ થશે કે વેસ્ટમાંથી બેસ્ટનો આપણે ઉપયોગ કરીશું. દેશની અંદર જે કુદરતી સંપત્તિ જે જમીનના જે ખાડા પાડી રહ્યા છે એ નહીં પડે અને લાલ ઈંટ વાપરવાની જગ્યાએ આપણે